સૌરાષ્ટ્રમાં પણ એ પ્રમાણે વરસાદનો જોર જોવા મળી રહ્યો છે। અમરેલીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમરેલીના સાવરકુંડલા ગ્રામીણ વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને પિયાવા, વંડા, હાલપર અને અંકોડા, પાચરિયા, મેવાસા સહિતના ગ્રામીણ વિસ્તારો કે જ્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી પણ વહેતા થયા છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે। આ દ્રશ્યો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે વરસાદ પણ વરસી રહ્યો છે અને અમરેલીના દ્રશ્યો કે જ્યાં ખેતરની અંદર અત્યારે ખેતીને વાવણીના સમયે વરસાદની આતુરતાથી ધરતીપુત્રો રાહ જોઈ રહ્યા હતા અને આખરે વરસાદ પડતા જ ધરતીપુત્રોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે। અમરેલીના જુદા જુદા વિસ્તારના દ્રશ્યો છે। શહેર સહિત ગ્રામીણ વિસ્તારની અંદર અત્યારે અમરેલી પંથકમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ભારે પવન સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે। રસ્તા પર પાણી વહેતા થઈ ચૂક્યા છે અને સાથે જ ગરમી અને બફારાથી જે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા તેઓ વાતાવરણ ઠંડુગાર થતાં હવે ગરમીમાંથી રાહત અનુભવી રહ્યા છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા દશરથ ફોનલાઈન પર જોડાયા છે। દશરથ, અમરેલી પંથકમાં અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। કયા કયા વિસ્તારમાં અત્યારે વરસાદ છે અને શું માહોલ જોવા મળી રહ્યો છે? ઉષાગર, અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં વરસાદનું આગમન થઈ ગયું છે ને અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ને પ્રથમ ખામગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। લાસા ગામમાં પણ ધોધમાર વરસાદ પડ્યો તેમજ અમરેલી જિલ્લાના બાબરા તેમજ બગસરા, ધારી, સાવરકુંડલા, લાઠી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે ને વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક લોકોને ગરમીથી રાહત મળી છે ને બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં જ વરસાદનું આગમન થતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશી થઈ છે। બીજી તરફ અમરેલીના મોટા આકડિયા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ અત્યારે વરસાદ ચાલુ છે ને વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક વિસ્તારમાં પાણીઓ વહેતા થયા ત્યારે શરૂઆતમાં સારા વરસાદને પગલે જગતનો તાત ખુશખુશાલ છે। બિલકુલ દર્શક, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। અમરેલીના જુદા જુદા વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને સાથે જ અનેક વિસ્તારમાં વરસાદી પાણી પણ રસ્તા પર વહેતા થયા છે અને આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો આપ અમરેલીના છે। વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ વરસ્યો છે। પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો અને સાથે ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સારંગપુર, શેઠડી, સમઢિયાણા અને વિસ્તારના સહિતના અનેક વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। પાળિયાદ, ભીમનાથ, કોલારપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદની રાહ જોતા ખેડૂતોમાં વરસાદ શરૂ થતાં જ હવે આનંદ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે આ તમામ વિસ્તારોની અંદર ભારે ગરમી હતી, અસહ્ય બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને આખરે વરસાદની જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થતાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે આ પંથકોમાં અને સાથે જ અસહ્ય ગરમી અને બફારાથી અત્યારે લોકોને રાહત મળી રહી છે। માહોલ છે તો જસદણમાં પણ વરસાદ નોંધાયો છે। જસદણ પંથકમાં ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે। બાડલા, ભંડારિયા, રાણીપર, બોદરાવડ સહિતના ગામોની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટના જસદણના ગ્રામીણ વિસ્તારોના, જ્યાં ધોધમાર વરસાદ વરસતા જ ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ ઉઠી છે અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ આ વિસ્તારોમાં અત્યારે જોવા મળી રહ્યો છે। તો પંથકના ગ્રામીણ વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે તેને કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। જસદણના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં ગ્રામીણ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો છે અને મહત્વનું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અત્યારે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વરસાદ એ માહોલ જામી ચૂક્યો છે અને હવે અનેક વિસ્તારોના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો સાથે સાથે અત્યારે સૌરાષ્ટ્રના જે દ્રશ્યો સામે આવ્યા હતા તેના આપ જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો કે કઈ રીતે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે વરસાદી માહોલ જામ્યો। દક્ષિણ ગુજરાતના તાપીની કરીએ, જ્યાં તાપી જિલ્લાના પણ
સાંજે વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને ભારે બફારા બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું અને ત્યારબાદના જે દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં એકાએક વાતાવરણમાં પલટાવ્યા બાદ જે વરસાદી મોસમની શરૂઆત થઈ છે અને તેના દ્રશ્યો કે જ્યાં આગળ અત્યારે તાપીની અંદર પણ ભારે વરસાદી માહોલ જામ્યો છે અને ભારે વરસાદની સાથે જ લોકોને પણ ગરમીમાંથી રાહત મળી રહી છે. તો તાપીના દ્રશ્યો આપ જોઈ રહ્યા હતા કે જ્યાં આગળ વાતાવરણની અંદર પલટો આવતાની સાથે જ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આગળ કાળા ડિબાંગ વાદળો અત્યારે આકાશમાં જોવા મળી રહ્યા છે તો સાથે વીજળીના કડાકા પણ થઈ રહ્યા છે અને તેની સાથે પવન અને વરસાદની મજા અત્યારે લોકો માણી રહ્યા છે. આતુરતાથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી અને હવે આખરે વરસાદ થતાં જ લોકોને અત્યારે ઠંડીની અનુભૂતિ થઈ રહી છે અને ગરમીમાંથી રાહત મળી રહી છે. તો સાથે ધરતીપુત્રો કે જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને તેમના પાક માટે અત્યારે વરસાદ જરૂરી હતો, ખેતીની વાવણી કરવાનો સમય અને તે માટે વરસાદની આતુરતાથી તેઓ રાહ જોતા હતા. જો કે વરસાદ શરૂ થતાં જ અત્યારે લોકોને રાહત મળી રહી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તાપી જિલ્લાના જુદા જુદા વિવિધ દ્રશ્યો. તાપી શહેર સહિત પંથકની અંદર પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરની વાત કરીશું જ્યાં જિલ્લાના નસવાડી સહિત વિસ્તારોની અંદર પણ પવન સાથે વરસાદ વરસ્યો. ગરમી અને અસહ્ય બફારા બાદ જે પવન સાથે વરસાદ થયો છે અને તેને કારણે લોકો રાહત મેળવી રહ્યા છે. ગાજવીજ સાથે ભારે વરસાદ અને વરસાદને પગલે જિલ્લામાં ઘણી જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. તો આ દ્રશ્યો છોટાઉદેપુરના છે કે જ્યાં આગળ પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો અને સાથે અનેક વિસ્તારોમાં ત્યાં બત્તી ગુલ થઈ. તો ડાંગ જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણની અંદર પલટો આવ્યો અને બપોરના બફારા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. જ્યાં સાપુતારા અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વીકેન્ડની અંદર આવેલા પ્રવાસીઓએ વરસાદની મજા માણી હતી. આ ડાંગના દ્રશ્યો છે કે જ્યાં આગળ સહેલાણીઓ વીકેન્ડમાં ફરવા માટે આવતા હોય છે અને સાથે સાથે આ વખતે બપોર બાદ જે વાતાવરણમાં પલટો આવ્યો અને જેટલા પણ સહેલાણીઓ ત્યાં આવ્યા હતા તેમણે આ વરસાદની મોસમ, આ વરસાદની સિઝનનો પહેલા વરસાદનો આ અનુભવ કર્યો અને આ વરસાદની મજા માણી છે. ડાંગ ખાતેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મનમોહક દ્રશ્યો ડાંગથી સામે આવી રહ્યા છે કે જ્યાં આગળ હેલી વરસી રહી છે અને સાથે જ એક અલગ આનંદની અનુભૂતિ ત્યાં આગળના લોકો કરી રહ્યા છે. કારણ કે ભારે ગરમી અને ઉકળાટ હતો તેને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. પરંતુ હવે વરસાદ વરસવાની સાથે જ વાતાવરણ ઠંડુગાર થઈ રહ્યું છે અને લોકો અત્યારે ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે. તો આ તરફ અમરેલીમાં ધારી ગીરના ગ્રામીણ વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો છે અને ધારી ગીરના ગોપાલ ગ્રામ, સરભંડા સહિતના ગામોની અંદર વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના આગમનથી જ ખેડૂતોમાં ખુશી અને અમરેલી, મોટા આંકડિયાએ અને સાથે જ બાબરામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે અમરેલી પંથકના છે. અમરેલી પંથકમાં વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારો છે કે જ્યાં અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો જેને કારણે લોકો ગરમીમાંથી રાહત અનુભવી રહ્યા છે. તેમને આંશિક રાહત મળી રહી છે અને સાથે સાથે જે ધરતીપુત્રો પણ રાહ જોઈ રહ્યા હતા ત્યારે અમરેલી પંથકમાં વરસાદ થતાં ત્યાંના ખેડૂતોમાં પણ અત્યારે આનંદની અનુભૂતિ થઈ રહી છે. તો અમરેલીના આપ આ જુદા જુદા દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં ધારી ગીર પંથકની અંદર અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાનો આ વરસાદ જે ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે ને જે અસહ્ય ગરમી અને ઉકળાટ હતો તેનાથી લોકોને અત્યારે રાહત આપી રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ જ રીતે લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ચોમાસું આવશે. ધરતીપુત્રોની પણ એક આશા હતી અને તેઓ પણ આસમાન સામે કાળા ડિબાંગ વાદળો ને અત્યારે જે રીતે આમંત્રણ આપી રહ્યા હોય તે આશા રાખી અને ત્યાં આગળ જોતા હતા અને હવે આખરે
તે ઘડી આવી ચૂકી છે અને અમરેલી પંથકના ધારીગીરની અંદર વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને ધોધમાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથેના જુદા જુદા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે ધારીગીર પંથકના અમરેલી વિસ્તારના આ દ્રશ્યો છે કે જે રીતે વરસાદ વરસતાની સાથે જ અત્યારે અનેરો માહોલ અને અનેરો ઉત્સાહ છે તે લોકો અનુભવી રહ્યા છે. તો ભરૂચ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો. ભરૂચ તાલુકાના નબીપુર, જંબુસર સહિતના પંથકની અંદર ભારે વરસાદ વરસ્યો છે. ભરૂચ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોના દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કે જ્યાં ભરૂચ શહેર સહિત ગ્રામીણ પંથકોની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે જંબુસર પંથકમાં પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ધોધમાર વરસાદ ત્યાં વરસ્યો તો નબીપુર અને સાથે ભરૂચ શહેરમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતે આગાહી કરવામાં આવી હતી તેમ અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારમાં આજે વરસાદ વરસવાની શક્યતાઓ છે. દાહોદના વાતાવરણમાં પણ પલટો આવ્યો અને ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી વચ્ચે અચાનક પલટો આવ્યો છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો આપ એ દાહોદ પંથકના છે. દાહોદ પંથકમાં પણ અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને જોરદાર પવન ફૂંકાવાની સાથે જ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ એ રસ્તો છે કે જ્યાં બપોરે ભારે ગરમી વચ્ચે લોકો નીકળવાનું ટાળતા હતા, પરંતુ હવે વરસાદ આવતા જ ગરમીમાંથી તેઓ લોકો રાહત અનુભવી રહ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને તેને કારણે લોકોમાં પણ ખુશી છે. તો રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો અને શહેર તેમજ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. લોધિકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વરસાદ વરસતા જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ દ્રશ્યો રાજકોટના છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ કે જ્યાં આગળ સાંજ થતાં જ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને લોધિકામાં ગાજવીજ સાથે વરસાદ થયો. રસ્તાઓ પર પાણી વહેતા થયા અને જે રીતે જે બફારો હતો અને ત્યારબાદ જે ગરમી, આકરી ગરમી લોકો સહન કરી રહ્યા હતા અને ત્યારબાદ હવે વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શરૂ થઈ ચૂકી છે. અને આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે કે જ્યાં આગળ અત્યારે મેઘમહેર થઈ રહી છે. રાજકોટના ગ્રામીણ વિસ્તારોની અંદર લોધિકામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે અને વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી રહ્યા છે. તો જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ગરમી અને જે બફારો હતો તેના કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા, હેરાન થઈ ઉઠ્યા હતા. જો કે હવે વાતાવરણ ઠંડુગાર થઈ રહ્યું છે. વધુ વિગતો મેળવે સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયા છે. ઋષિ, જે રીતે આતુરતાથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હવે મેઘમહેર રાજકોટ પંથકમાં શરૂ થઈ છે, કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે? રાજકોટ શહેરમાં અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ છેલ્લા 20 મિનિટથી શરૂ છે. રાજકોટ જ નહીં, માત્ર સમગ્ર જિલ્લામાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા એટલી હદે અત્યારે સતત છેલ્લા 15 મિનિટથી આ ચાલુ છે. લોકોમાં પણ એક ગભરાટ જોવા મળી રહી છે ને પોણા ભાગના રાજકોટમાં અત્યારે વીજળી ગુલ થઈ ગઈ છે. ખાસ લોકોને પણ એક અપીલ કરવામાં આવી રહી છે કે જે રીતે અત્યારે વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, હજુ તો માત્ર 20 જ મિનિટ થઈ છે, પરંતુ જો આવો જ વરસાદ 1 કલાક સુધી શરૂ રહે તો જરૂર સિવાય ઘરની બહાર ન નીકળે અને ખાસ નીચાણવાળા વિસ્તારોથી પણ લોકો દૂર રહે. જી બિલકુલ ઋષિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે રાજકોટ શહેરની અંદર પણ છેલ્લા 20 મિનિટથી વધુ સમયથી અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ધોધમાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો અને જો કે ગરમીથી લોકોને આંશિક રાહત મળી રહી છે અને તેને કારણે લોકોમાં પણ ખુશી છે. તો સાથે સાથે ધરતી પુત્રો કે જેઓ પણ આ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને જે હવે ચોમાસું બેસી ચૂક્યું છે, વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, તેને કારણે ખેડૂતોમાં પણ હેલીનું મોજું ફરી વળ્યું છે. રાજકોટના જુદા જુદા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે રીતે વીજળીના કડાકા ભડાકા, ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યા છે. અનેક વિસ્તારોની અંદર આ વરસાદી માહોલ છે અને
જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જુદા જુદા એ પણ આપ નિહાળી રહ્યા છો કે જે રીતે અનેક વિસ્તારોની અંદર આ રાજકોટ શહેર સહિત ગ્રામીણ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આગળ ભારે પવન પણ ફૂંકાયો અને પવન ફૂંકાવાની સાથે વરસાદ પણ વરસ્યો છે અને વરસાદની સાથે વીજળીના કડાકા પણ જોવા મળી રહ્યા છે તો લોકોમાં પણ અત્યારે આનંદો છે કારણ કે વરસાદની આતુરતાથી તેઓ રાહ જોઈ રહ્યા હતા ચોમાસું વહેલું આવશે પરંતુ અત્યારે ચોમાસાની આતુરતાથી જે રાહ જોવાઈ રહી હતી અને આખરે આજે જ્યારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે લોકોને પણ હવે રાહત મળી રહી છે જે ગરમીની અંદર તેઓ બફાતા હતા જે બફારો તેઓ સહન કરી રહ્યા હતા અને ઉકળાટ જે હતો તેને કારણે હવે આખરે અત્યારે તેઓ રાહત અનુભવી રહ્યા છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને વરસાદ વરસતા જ ખેડૂતોને હાશકારો કે જ્યાં રાજકોટ અમરેલી દાહોદમાં વરસાદ અને ભરૂચ અને તાપીમાં પણ વરસાદ શરૂ થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા છે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદની સાથે જ ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ગરમી અને બફાટને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને હવે વરસાદ આવતા જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે ભરૂચ અને તાપીના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને જે રીતે ખેડૂતો ખુશખુશાલ થયા મહત્વનું છે કે જે રીતે બફારો વધી રહ્યો હતો ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને તેને જ કારણે અત્યારે આતુરતાથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હવે મેઘમહેર શરૂ થઈ ચૂકી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે